સવારનું જો કામ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર ખાલી કરે આજે ભરીએ એવા એ અત્યારે પરાર ભરવા જવાનું છે. આપણે ખંપારી એવી ટાઈપની રાખી છે. ખેંચે એમ હાલે કારો ખેંચ ખેંચ આગળ ખેંચે આપણે બીજો ઢગલો કરીએ. આ થોડો ક્રિયો છે ઉપરનો ભાગ. તો આપણે સાંજે ભેગું ખોલવાનો ટાઈમ થઈ ગયો. અહીંયાથી ગેટ ખુલ્યો એટલે હમણાં બધી ભાગ છે ફાકડા ગઈ. ગેટ ખાલી ખુલી ગયો એટલે હમણાં શું થાય બધી જો હવે ઠેકડા ઉપર છે બધી સામે છે. ગાયો સામે હું ચડે ચડવી ને ગંવારીઓ ભરીએ એવા તો ખાઈ બધી બધી બાજરા બુરા બધા નીચે નહીં ખા કેમ કે છાણ કરી નાખે ને અહીંયા નહીં વાંધો ના આવે. અડધ્યામાં મંડાઈ ગઈ છે એ હટ એ ખાવા દે ને ગાયું પછી માર ખાવાનો ધંધા છે ને ભાઈને ભાજ ભાગ માથે ઉભા રહે ને તો વાંધો ના આવે. અને ગવારી હજુ એક ઝાકડો ફૂલ ભરીએ સવારે અત્યારે ખાઈ ગઈ કેમ કે અત્યારે એને બધું ભાવે ફૂલ બધી અલગ અલગ વેરાયટી થઈ ગઈ છે એટલે જેને જે ઠીક લાગે એ ખાવાનું. સામે વટાણા માંડવી ચણા ધાણા અહીંયા ઘઉંવાળો ભૂકો અહીંયા ચણાનું માંડવીનું બે જેને જે ઠીક લાગે એ ખાવાનું. ને રાજમાં હતા એ પૂરા કરી ગયા હતા. એ છાણવાળા જે ઉડી ગયો ને ગંધ બધા વીણી વીણી ખાઈ જાય. થવું પડ્યા બાકી અત્યારે હું બધી ગેંગ છૂટી ગઈ છે. ને આપણે બની ખડેલા જોયા દેખાડું. આ તો બની દેશી બની છે પ્યોર બની દેખાય ને હવે છે ને બનીનો પ્યોર ક્વોલિટી. આ ટોપલી ક્વોલિટીનો છે હા. અને હજી એક પ્યોર બની છે આપણી. સારો પાડો આવે ને એટલે સારો રિઝલ્ટ પડે એમાં. હાલ આ પ્યોર બનીમાં શિંગડા ગયા છે. તું નહીં આવ જા નીચે વાળી હાલે હાલ. નાના શિંગડા પ્યોર બનીમાં ગયા કેમ કે એ છે આપણા ભૂતડાની દીકરી. એ આ હજી શિંગડામાં ક્યાંક નીકળે કાંઈ નક્કી ન કહેવાય. હા પડી છે માંદી અને જે ઓલી છે ને એ પણ આપણી ભૂતડાની દીકરી છે. એટલે બની નસલમાં શિંગડામાં શું છે કે 3-4 જ વેલામાં આજ ગઈ છે. હા એ આપણી ભૂતડાની છે પણ ચાંદરી મોટી ચાંદરી બેસે નહીં છે. હા પણ જો કેમ કે શિંગડાની ક્વોલિટી આપણી બેહુને હવે ધીરે ભરશે નકર પછી શું છે ખાંગા બાંગા શિંગડા થઈ જતા. સારો પાડો રાખો ને સારા શિંગડાવાળો પાડો ગોળ પટ્ટી શિંગડું હોય ને ઘડીકમાં એટલે પછી તમારે વહેલો સુધરી જાય કાંઈ ઘા. આ પણ જાફરો પાડો હતો. આવી આપણે એક જ ખડેલી થઈ શિંગડા ગોળ. બીજી આ જાફરીમાં ગઈ બે એક જ પાડાની. ત્રીજી છે ને એ થોડીક અલગ થઈ ગઈ. એ શિંગડામાં થોડીક અલગ થઈ. એ બધી આપણે મોટી મોટી ખડેલી છે ને બધી એક જ પાડાની 7 ખડેલા છે. બધા સરખા ન થયા બધા અલગ અલગ થયા. અમુક હાઇટમાં ગયા અમુક હાઇટમાં ન ગયા. આ ખડેલી પણ ગાભણી છે ફાઇનલ કેમ કે કાયદેસર આવ દેખાય છે એનો. કાયદેસર આવ દેખાડે. એક આને હવે સેલ કરી દેવાનો વિચાર છે કેમ કે તોફાની એવી થઈ ગઈ છે બીજી રીતની
આનો એક બેયનો વિચાર છે, જો બે સામે ઊભા છે ને બે સેલ કરવાના જ છે. આ પાકડો છે ને આ ગાબણી છે, એટલે હવે વેચી નાખી જાને. અત્યારે વહેલી ઘરાક થઈ જાય ને કિંમત આવતી હોય ને, આના 70,000 આપે ને તો ખડેલીને આના ચાંદરીના તો દઈ દેવાની છે, અને આ 30,000 દઈએ એટલે ફાઇનલ કરી દેવાની. કેમ કે આ ચોમાસે ફરી જાય એવડું ખડેલું છે. વાંધો એ પડે કે આ મરચેરું થાય, ઠાવકું ખાવું જોઈએ, તો એના હિસાબે છે ને આપણે ખોરાક થતી નથી. કેમ કે મરચરા થઈ જાય ને એટલે પછી શરીર પકડે નહીં. બધા ખડેલા તાજેમાં જે દેખાતા હશે તમને ભાઈ, એક આ ભૂકો ખાને તે બેઠું છે, બીજું આ જાફરું મરચરું છે, પણ જાફરું સેલ નથી કરવું, એ વેલો આપણે રાખવાનો છે. કેમ કે એક જ છે ખાવા પીવાવાળી, એક જ વેલાની છે. આ આપણી નમાણી થઈ ગઈ છે, જે આપણે નાગરાજને દીધો હતો એના હાટે લીધી હતી. અત્યારે બધી જો આમાં ઢગલા મંડાઈ ગઈ, અડધી આ બાજુ ચણા ખારીઓ. કેમ કે જેને મન પડે ને ખાવાનું. જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. સવારમાં લઈ આવ્યા છે ભેહુંને ચારવા. આજે કેમ કે ટ્રેક્ટર મૂકી એવા મજૂરને એમાં ભરે છે, તો ઘડીક વાર ચક્કર મરાવી લઈ. અને ફાઇનલી આપણી ગોરીને 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે કાલે જ થઈ ગયા હતા 9 મહિના પૂરા. આજે 27 તારીખ થઈ ગઈ. કરવાની છે આપણે સેલીને, કિંમત દેશે તો દે દેવાની છે, બાકી નથી દેવી. હજી જો કે રાખી ઘણા ફોન તો ઘણા કરે છે, જોઈ છે, એટલી કિંમત ન જ દેવાય. કિંમત ન દેવાય તો ગાય ન દેવાય. કેમ કે 6 થી 7 લીટર માથે દૂધ કરે છે એક ટાઈમમાં. જેવું ખવડાવે એવું ખાઈ જાય. પછી બાંધી ખાતી હોય ને એટલે વધારે આખો દૂધ ચડી જાય. કેમ કે આપણે તો અહીં આખો દી વગડામાં રખડવાળું હોય, એમાં જો આટલું દૂધ હોય તો બાંધીને ખાતી હોય અમે, તો ભાઈ કેટલું દૂધ કરે. કેમ કે આપણે બધા આખો દી ધોળપટ જ હોય આમાં. તો આવી રીતે છે. તો અત્યારે આપણે ભેહું ચારી લીધી છે ને હવે આકી છે ઘરે. કેમ કે બધીને હવે ઘરે લઈ જવાના છે. આજે ઘડીક વાર ચક્કર મારવા જ આવ્યા હતા. કેમ કે આજ જેટલું કામ થાય ને એટલે મજૂરથી કરાવી દઉં હું બધું. કેમ કે ઢેકલા આજે હરખા ટેબલ કરાવી નાખી, આ ઢાંકવાનું દઈએ ખાલી. લગભગ આજ છેલ્લો દિવસ છે ભરવાનો, હવે છે નહીં. કેમ કે પરાર રહી ગયો તો આજ 2 ફેરા બાકી રહી ગયા હતા, તો એ ભરી આવી મોકલી દીધા મજૂરને. સવારે ટ્રેક્ટર મૂકી એવા આપણે આવતા રહ્યા પાછા. કેમ કે આપણે આને ચક્કર મારવામાં 3-4 દી આવ્યું નથી ને પછી બપોરે ભાગીએ કે ઘરે રહેતું નથી, નીકળી જાય. હવે ભેહું તો આવી ગયા, ગાયું નથી દેખાતી હજી. આપણી જમના પણ હીટમાં આવવાની તૈયારી હતી એવું લાગતું હતું કાલે, તો પણ દેખાણા નહીં જોઈએ એવા. હવે આખી ભેહુંને ગાયોને ગોતી લઈ ભેગી, તો પછી ઘરે ચરી લઈએ.